ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાની. અને આજના દિવસે સંકેતો જુઓ આપણને થોડા ઘણા મ્યુટેટેડ મળી રહ્યા છે. કોઈ બહુ મોટી તેજીના સંકેત આજના દિવસે નથી. ખાસ કરીને અમેરિકાના બજારો પર જોઈ લો તો તમને શુક્રવારે અહીંયા થોડોક મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ અને S&P 500 બંને લાલ નિશાનની અંદર બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ નાસ્ડેકમાં એક સામાન્ય ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો હતો. એટલે અહીંયા પણ ખાસ કરીને હવે થોડીક પ્રોફિટ બુકિંગવાળી મેન્ટાલિટી આપણને અમેરિકાના બજારોમાં જોવા મળી હતી. હવે ખાસ કરીને અન્ય સંકેતો પર આવે તો જુઓ, ખાસ ટ્રમ્પે અહીંયાથી અમુક દેશો છે, અમુક પ્રોડક્ટ છે કે જેના ટેરિફની અંદર ખાસ કરીને કાપ મૂક્યો છે, જેની અંદર કોફી, કોકો, કેળા ને હાઈ ટેરિફમાંથી અત્યારે છૂટ આપવામાં આવી છે. બીજી તરફ જે બીફ પ્રોડક્ટ્સ છે એને પણ ખાસ કરીને હાઈ ટેરિફમાંથી અત્યારે છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ટામેટા છે, એવાકાડો છે, નારિયેળ છે, એને પણ ખાસ કરીને આ ટેરિફની એનાથી બહાર મૂકવામાં આવ્યા છે. બીજી તરફ બ્લેક અને ગ્રીન ટી પર પણ કોઈપણ પ્રકારનો ટેરિફ અહીંયાથી નહીં લાગે. અને આ તરફે બીજી દાલચીની, જાયફળ જેવા ડ્રાયફ્રૂટ છે એના પણ પર ટેરિફ નહીં લાગે એવી વાત ખાસ કરીને ટ્રમ્પે અહીંયાથી કરી છે. એટલે એ તો એક મહત્ત્વના પ્રોડક્ટ છે કે જે આંગળી આપણને કદાચ થોડીક એક રાહત જોવા મળે. બીજી તરફ ટ્રમ્પે ટ્રેડ ડીલ કરી છે. 4 લેટિન અમેરિકન દેશો સાથે ટ્રેડ ડીલ કરી છે કે જેની અંદર એલ સાલ્વાડોર, ઇક્વાડોર, આર્જેન્ટિના અને ગ્વાટેમાલા, આ 4 દેશોનો સમાવેશ થાય છે કે જે આંગળી આપણને ડીલ થતી જોવા મળી છે. હવે એલ સાલ્વાડોર પર, આર્જેન્ટિના પર, ગ્વાટેમાલા પર, આ બધા દેશો પર માત્ર 10% જેટલા ટેરિફ લાગશે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. એક ઇક્વાડોર એવો દેશ છે કે જેના પર 15% ટેરિફ તેમણે લગાડ્યા છે. આ ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડ પર પણ ટેરિફની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં 39% ટેરિફ હતો, જે ઘટાડીને હવે અહીંયાથી 15% ટેરિફ સ્વિટ્ઝરલેન્ડ પર કરવામાં આવ્યો છે. હવે એનું કારણ શું છે તો સ્વિટ્ઝરલેન્ડ અને લેન્ચેસ્ટાઇનની કંપનીઓ છે એમણે ખાસ કરીને અમેરિકાની અંદર રોકાણની બાહેંધરી આપી છે અને 5 વર્ષમાં લગભગ $200 બિલિયન રોકાણ તેઓ કરશે એવી જાહેરાત કરી છે. એને લઈને ત્યાં આગળ થોડીક રાહત છે. આ ઉપરાંત રશિયા પર પણ એક ટ્રમ્પનું નિવેદન આવ્યું. એમણે એવું કહ્યું કે અમે લોકો એવી તૈયારી કરી રહ્યા છીએ કે જે દેશો રશિયા સાથે વેપાર કરે છે એમના પર અમે વધારે પડતા પ્રતિબંધો લગાડીશું. આ અંગે રિપબ્લિકન દ્વારા એક બિલ પણ પાસ કરવામાં આવશે અને એ આ બધા દેશોની ઉપર ખૂબ ઊંચા ટેરિફ લગાડવામાં આવશે એવી તેમણે વાત કરી છે. અને એમણે એવું પણ કહ્યું છે કે જો બિલ પાસ થયું તો લગભગ 500% જેટલા ટેરિફ અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. જોકે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પણ તમને થોડા ઘણા મિશ્ર કામકાજ કરતા જ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આવો તમે આજે નિક્કેઈ પર, તો નિક્કેઈની અંદર આજે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પણ જે અન્ય એશિયાના બજારો છે ત્યાં આગળ જો કોરિયા અને તાઇવાન આજના દિવસમાં થોડાક પોઝિટિવ છે, પરંતુ શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ બધી જગ્યાએ તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. હવે ગયું અઠવાડિયું આપણા માટે થોડુંક વધારે મહત્ત્વનું રહ્યું, કારણ કે ફરી એક વખત આપણે 26,000ના સ્તર ગયા અઠવાડિયે આપણે સર કરતા દેખાયા હતા. પરંતુ હવે અહીંથી આપણને શુક્રવારના દિવસે જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું એની સામે જુઓ તો અત્યારે તમને ગિફ્ટ નિફ્ટી બહુ જ ફ્લેટ ઓપનિંગના ખાસ કરીને સંકેતો આપી રહ્યું છે. કોઈ બહુ મોટી તેજીના સંકેતો અહીંયા નથી. થોડીક ટેકનિકલ મિસ્ટેક છે. 25,951 પર બંધ થયા હતા અને 26,009ના સંકેત આપી રહ્યું છે. એટલે 60 પોઈન્ટના ઉછાળાની ખાસ કરીને અહીંયાથી આપણને શક્યતા દેખાઈ રહી છે. એટલે બહુ મોટી તેજીની અપેક્ષા ચાલની આજે નથી. અને જો આપણે મોટી તેજી આવે પણ છે તો 26,000નું એક રેઝિસ્ટન્સ આજના દિવસમાં ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. જી નીરજ, આભાર.